જય ભોલેનાથ, જય માં આદ્યશક્તિ। આજની વિડીયોમાં આપણે એ વ્રત જીવ્રત માતાની વ્રત કથા સાંભળીશું। આ વ્રત અષાઢ વદ તેરસથી અષાઢી અમાવસ સુધી 3 દિવસ આ વ્રત રાખવામાં આવે છે। એટલે કે આ વ્રત આ વર્ષે 2025માં 22 જુલાઈથી 24 જુલાઈ સુધી 3 દિવસ રાખવામાં આવશે। આ વ્રત દરમિયાન મીઠા વગરનું ભોજન લઈ એકટાણું કરવામાં આવે છે તથા અમાવસની રાત્રિએ માતાજીના ગરબા ગાઈ અખંડ દીપ પ્રગટાવવામાં આવે છે। એ વ્રત જીવ્રત વ્રત કથાની અંતર્ગતની વિડીયોમાં ધર્મભક્તિ ચેનલ પર આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આપનો દિન શુભ અને મંગલમય બને એવી માતા એ વ્રત અને માતા જીવ્રતના ચરણોમાં પ્રાર્થના। એક સુંદર ગામ હતું। તેમાં બ્રાહ્મણ બ્રાહ્મણી રહેતા હતા। તે ઘણા જ દયાળુ અને ધર્માભિમુખ હતા, પરંતુ તેમને શેર માટીની ખોટ હતી। આથી સંતાન અર્થે મહાદેવજીના મંદિરે જઈ બ્રાહ્મણે તપ કરવાનું શરૂ કર્યું। જોત જોતામાં જ એક અઠવાડિયું વીતી ગયું, પરંતુ શંકર ભગવાન પ્રસન્ન થયા નહીં। એવામાં મંદિરના દ્વાર પર એક વાઘરી આવ્યો અને બકરીના બચ્ચાને તેણે મંદિરમાં જ છરીનો ઘા કર્યો અને બોલ્યો, જય ભોળા શંભો। આ ઘા ઝીકતો જોઈ બ્રાહ્મણ સ્તબ્ધ બન્યો। એટલામાં જ વાઘરી પર પ્રસન્ન થઈને મહાદેવજીએ કહ્યું, બોલ, તારે શું જોઈએ છે? વાઘરીએ કહ્યું, મારે રૂપાળા સંતાન જોઈએ છે। મહાદેવજીએ તથાસ્તુ કહ્યું। આથી વાઘરીના આનંદનો પાર ન રહ્યો। બ્રાહ્મણે આ સાંભળ્યું તેના આશ્ચર્યથી અવધિ નહોતી। 7 દિવસનું મારું તપ ક્યાં અને ક્યાં આ વાઘરીની હિંસા, છતાંય તેને તુરંત જ વરદાન પ્રાપ્તિ। ઘોર અન્યાયથી વ્યથિત બ્રાહ્મણે અહીં જ જીવાદોરી ટૂંકાવી દેવાનો નિર્ણય કર્યો। તેણે માથું પછાડી તુરંત જ પ્રાણની આહુતિ આપવા તત્પરતા દાખવી। ત્યાં તો મહાદેવજીએ પૂછ્યું, બ્રાહ્મણ, આમ નિરાશ શું થાય છે? તારે શું દુઃખ છે? બોલ। ત્યારે બ્રાહ્મણે કહ્યું, હિંસા કરનારને 4 સંતાનનું વરદાન આપો છો, જ્યારે હું અઠવાડિયાથી ઘોર તપશ્ચર્યા કરી રહ્યો છું। ત્યારે મહાદેવજી બોલ્યા, મંદિર બહાર પડેલ છાણનો પોદળો જોઈ આવ। એમાં કીડા કેવા દેખાય છે એવો એનો વસ્તાર થશે। ત્યારે બ્રાહ્મણે કહ્યું, તો શું મને સંતાન સુખ નહીં મળે? ત્યારે મહાદેવજીએ પ્રેમપૂર્વક કહ્યું, તારે એક પુત્ર થશે, પરંતુ તેને પરણાવવાનો વિચાર ન કરીશ। તેને સારું ભણાવજે અને સારી રીતે ઉછેરજે। આ પ્રમાણે મહાદેવજીના આશીર્વાદ પ્રાપ્ત કરીને બ્રાહ્મણ ખુશીથી ઘરે પાછો આવ્યો। બ્રાહ્મણીને વાત કરી તો એના આનંદનો પાર જ ન રહ્યો। 10મો માસ અધવારતા જ તેને પુત્ર થયો। બંનેએ છોકરાને સારી રીતે ઉછેર્યો અને ભણાવ્યો। સારી કન્યા સાથે તેનું વેવિશાળ પણ નક્કી કરી દીધો અને લગ્નોત્સવ માટે સારો દિવસ નક્કી કર્યો। બ્રાહ્મણ ઉમંગના અતિરેકમાં મહાદેવજીના વચનને વિસરી ગયો। મોટી જાન જોતરી તે દીકરાને પરણાવવા ચાલ્યો। 3 દિવસ પછી લગ્ન પતાવી જાન કન્યા સાથે પાછી વળી। અધ વચ્ચે પવનનું ભારે તોફાન આવ્યું। મુશળધાર વર્ષાથી અનેક મકાનો અને વૃક્ષો તૂટી પડ્યા। જાન અડધે રસ્તે અટકી પડી। બધાય એક ઘટાદાર વૃક્ષ નીચે ગોઠવાઈ ગયા અને બ્રાહ્મણ પુત્ર તેની પત્ની સાથે ઝાડ નીચે ગયો। ત્યાં તો તેના પગે કંઈક કરડ્યું। તેને ચીસ પાડી બધા જ ત્યાં દોડી ગયા, પરંતુ એક કાળોતર સડસડાટ દૂર જતો સવ્વે જોયો ત્યારે તો ભવનું મોજું ફરી વળ્યું। છોકરાનો બાપ સમજી ગયો। તે હૈયાફાટ રુદન કરવા લાગ્યો। વહુના માથે જાણે આભ તૂટી પડી હોય તેવું લાગતું હતું। એ પણ રડતી હતી। સારવાર ઘણી કરી, પણ ઝેર ચડેલ તેથી છોકરો બચ્યો જ નહીં। એ તો તરફડીને મરી ગયો। સૌ હૈયાફાટ રુદન કરવા લાગ્યા। વરસાદ પડતો હતો, આથી સબનો અગ્નિ સંસ્કાર થાય તેમ જ હતું નહીં। આથી સૌએ વિચાર્યું કે સવારે જ તેને અગ્નિદાહ આપીશું। સૌ ગયા, પણ વહુ ત્યાં જ રહી। ત્યાં હિંસક પશુઓના અવાજથી વાતાવરણમાં ભયાનકતા હતી। વીજળીના ઝબકારા વચ્ચે દૂર એક મંદિર જોતા વહુ શબ ઉઠાવી મંદિરમાં ગઈ। મંદિરમાં જઈ તેણે બારણું બંધ કર્યું અને જોયું તો આ તો એવ્રત માતાનું મંદિર હતું। મધરાત વીતવા આવી ત્યારે એવ્રત માતા મંદિરે પધાર્યા। બારણું બંધ હતું, આથી માં ગુસ્સે થયા, અત્યારે મારા થાનકે કોણ છે? જલ્દી કમાડ ખોલો, નહીં તો બાળીને ખાક કરી દઈશ। વહુએ ભયભીત હોવા છતાં કમાડ ખોલ્યા। તેજના અંબાર જેવા એવ્રત માતાએ મંદિરમાં સબ જોતા કહ્યું, અરે, મંદિરના થાનકમાં ક્યાં મર્દાને લાવી અપવિત્ર કરનાર તો કોણ છે? ત્યારે વહુએ કહ્યું,
હું ખૂબ જ દુઃખી છું. મને પરણે 24 કલાક જ માત્ર થયા છે, ત્યાં તો રંડાપો લઈને બેઠી છું. મારા પતિને સર્પદંશ થતા તે મૃત્યુ પામ્યા છે. તેમનું શબ સાચવવા અહીં લાવી છું. માં, તમે મારા પતિને સજીવન કરી મારું સૌભાગ્ય અખંડ કરો. ત્યારે માતાએ કહ્યું, મારું કીધું માને તો તારો પતિ હાલ જ જીવતો થાય. વહુએ કહ્યું, માડી, મારા સોહાગણ ખાતર જે કહેશો તે કરીશ. મરદાએ પડખું ફેરવ્યું ને માં અંતર્ધ્યાન થઈ ગયા. હજી પતિમાં ચેતન નહોતું આવ્યું. આથી વહુ કમાડ બંધ કરી કલ્પાંત કરવા લાગી. બીજો પહોર થયો ત્યારે જીવ્રતમાં આવ્યા ને બોલ્યા, મારા થાનકમાં કોણ છે? ખોલ, નહીં તો ભસ્મ કરી દઈશ. ત્યારે વહુએ કમાડ ખોલ્યું તો સામે જીવ્રતમાં ઊભા હતા. વહુએ પતિને જીવન આપવા કાલાવાલા કર્યા. આથી જીવ્રતમાએ કહ્યું કે મારું કહ્યું માને તો હમણાં જ સજીવન કરું. ત્યારે મરદાએ બીજી બાજુ પડખું ફેરવ્યું ને જીવ્રતમાં અંતર્ધ્યાન થઈ ગયા. જીવ્રતમાં ન જોયા. આથી વહુ વિચારે ચડી. આ પછી પતિમાં અચેતન હતું. આથી કમાડ બંધ કરી રુદન કરતી વિચારે ચડી. ત્યાર પછી ત્રીજા પહોરે જયામાં આવ્યા. તેમણે ક્રોધ કર્યો. વહુએ કમાડ ખોલ્યું અને જયામાને આખી વાત કરી. જયામાએ કીધા મુજબ વહુ એ મુજબ કરવા તૈયાર થઈ ગઈ અને જયામાં કંઈ પણ કીધા વિના અદ્રશ્ય થતા તે મળદું હાલવા લાગ્યું. ત્યારે વહુ રાજી થઈ, પરંતુ પતિ હજી અચેતન હતા. હવે ચોથો પહોર થયો ત્યારે વિજયામાં આવ્યા. વહુ પતિને સજીવન કરવા તેમણે વિનંતી કરતા જળની અંજલિ આપી. આથી વહુના પતિને સજીવન કર્યો. વહુના હૃદયમાં અપાર આનંદ થયો. વિજયમાં આશીર્વચન આપી અંતર્ધ્યાન થયા. વહુએ પતિને બધુંય બનેલું કહ્યું અને બહાર વરસાદ થંભી ગયો હતો. સર્વત્ર ચાંદનીનો સ્વચ્છ પ્રકાશ રેલાઈ રહ્યો હતો અને બંને કાંકરીઓથી બાજી રમવા બેઠા. વરના બાપના ગામનો ગોવાળ સવારે મંદિરે આવ્યો. તેણે બ્રાહ્મણના દીકરાને જીવતો બાજી રમતો જોયો. તેને ચમત્કાર લાગ્યો. તે વરરાજાના બાપાને ત્યાં ગયો અને જાણ કરી. આથી હરખભેર બ્રાહ્મણ મંદિરે આવ્યો. બધું જોતા તેનો આનંદ સમાતો ન હતો. ગામમાંથી સહુને બોલાવી વર વહુને વાજતે ગાજતે ગામમાં લઈ ગયો. આખાએ ગામમાં આનંદ ગુલાલ છવાયો હતો. દંપતી સુખથી રહેવા લાગ્યા. 1 વર્ષ બાદ સ્વરૂપવાન પુત્રનો જન્મ થયો. ત્યારે રાત પડતા એવ્રતમાએ આવીને કહ્યું, વહુ, તે મને વચન પાળવા કહેલું, તારો છોકરો મને આપી દે. ત્યારે વહુએ પુત્ર આપી દીધો અને સવારે પારણું ખાલી દેખાતા સાસુએ પૂછ્યું, વહુ, દીકરો ક્યાં છે? ત્યારે વહુ બોલી, મને ખબર નથી. સાસુ ગુસ્સે થઈ અને કહેવા લાગી કે વહુ તો ડાકણ છે, છોકરાને ભરખી લીધો છે. બધાય વહુને ફિટકારવા લાગ્યા. 1.5 વર્ષ વીત્યું. વહુએ દીકરાને ફરીથી જન્મ આપ્યો. ત્યારે રાત્રે જીવ્રતમાં આવ્યા અને છોકરો માંગ્યો. આથી વહુએ આપી દીધો. સાસુએ પૂછતા તેણે કહ્યું કે ખબર નથી. આથી આખાય ગામમાં વહુની પુષ્કળ વાગોવણી થઈ. થોડા વખત પછી ફરીથી વહુને સારા દિવસો રહ્યા. રૂપાળો પુત્ર અવતર્યો. આ વખતે સાસુ વહુના ખાટલાની ચોકી કરતી બેઠી. ત્યાં તો જયામાં આવ્યા. પોતાની અદ્ભુત શક્તિ વડે સૌને નિંદ્રાધીન કર્યા અને છોકરાને લઈને અંતર્ધ્યાન થયા. સવારે છોકરો ન જોતા સાસુએ વહુને ખૂબ જ વગોવી. ચોથી વાર વહુએ છોકરાને જન્મ આપ્યો. આ વેળાએ ખુલ્લી તલવાર સાથે રાજાને ચોકી કરવા માટે સાસુએ ઊભા રાખ્યા. આ વખતે છોકરાને લેવા સારું વિજયામાં આવ્યા. વિજયામાએ પોતાની શક્તિથી બધાને ઊંઘમાં નાખ્યા અને પોતે છોકરાને લઈને અંતર્ધ્યાન થઈ ગયા. સાસુ અને રાજા આશ્ચર્યચકિત થયા. છોકરો ક્યાં? વહુ ભક્ષણ કરે છે એ વાત પણ હવે માન્યતામાં આવતી નહોતી. થોડા સમય પછી વહુએ ગોરાણી જમાડવા માટે સાસુને પૂછ્યું, પણ છોકરાઓ જવાથી સાસુનો જીવ અદ્ધર હતો. આથી બરાબર જવાબ ન આપ્યો. સારો દિવસ આવતા વહુ નાઈ ધોઈ મંદિરે ગઈ. આ મંદિર એ જ હતું. તેનો પતિ સજીવ થયો હતો. ચારેય મૂર્તિની પૂજા કરી અને કહ્યું, હે માતાઓ, આજે સાંજે આપ ચારેય ગોરાણીઓ બનીને જમવા આવી મારો પ્રસંગ દીપાવજો. ત્યારે ચારેય બહેનોએ આમંત્રણ સ્વીકાર્યું અને તે મુજબ જમવા આવ્યા. ભાવથી વહુ પીરસવા લાગી. માતાઓ જમી રહ્યા હતા ત્યાં ઘોડિયામાંથી છોકરી રડતી હતી. ત્યારે વહુએ કીધું, ભાઈ વિના એને રમાડનાર ભાઈ નથી ને, એટલા માટે રડે છે. ચારેય માતાઓએ પોતે લઈ ગયેલ તે છોકરાઓ પાછા આપ્યા અને આશીર્વાદ આપી અંતર્ધ્યાન થઈ ગયા. બહેનને
ચાર ભાઈ મળ્યા અને માતાને ચાર દીકરા મળ્યા. સાસુ સ્તબ્ધ બની આ ચારેય દીકરાને જોઈ રહી. આ છોકરા પાછા આવ્યા ક્યાંથી? આ ચમત્કારી વાત ગામ આખામાં ચર્ચાવાની શરૂ થઈ ગઈ. લોકોના ટોળા બ્રાહ્મણના ઘર આગળ ભેગા થવા લાગ્યા. ગામમાં વહુના વખાણ થવા લાગ્યા. ચાર ચાર દીકરાઓ મૃત પતિને સજીવન કરવા ભોગ આપનાર. ચાર ચાર દીકરાઓ મૃત પતિને સજીવન કરવા માટે ભોગ આપનાર વહુ પર ગામ આખું વારી ગયું. જય એવ્રતમાં, જય જીવ્રતમાં, જય જયામાં, જય વિજયામાં. જે વહુની જેમ જ જે કોઈ આ પ્રમાણે વ્રત કરશે તેને માં અવશ્ય ફળ આપશે. જય માં આદ્યશક્તિ, જય ભોલેનાથ.